સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ। વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલની મુસીબતમાં વધારો। હાર્દિક પટેલ સામે સીઆરપીસીની કલમ 70 હેઠળ ધરપકડનું વધુ એક વોરંટ ઇસ્યુ થયું। નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ હેઠળ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું છે। 29 ઓગસ્ટ બાદ 11મી સપ્ટેમ્બરે ધરપકડનું બીજું વોરંટ ઇસ્યુ કરાયું। 10મી સપ્ટેમ્બરે સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા વોરંટ ઇસ્યુ કરાયું છે। વર્ષ 2018માં નિકોલમાં મંજૂરી વગર પ્રતિક ઉપવાસ પર બેસવા બદલ ફરિયાદ થઈ હતી। સંવાદદાતા જયેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, કારણ કે પહેલા બાદ બીજું વોરંટ પણ ધરપકડનું ઇસ્યુ કરાયું છે। આખી ઘટના છે શું? ચોક્કસથી જુદી વર્ષ 2018માં જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું હતું ને એ સમયે નિકોલમાં છે તે હાર્દિક પટેલ સહિત ગીતા પટેલ સહિતના જે આગેવાનો છે તેઓ એક પ્રતિક ઉપવાસ ઉપર છે તે બેઠા હતા ને એ પ્રતિક ઉપવાસ માટે પોલીસની છે તે મંજૂરી નહોતી અને સાથે જ્યારે પોલીસે તેમને હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની સાથે ગાળાગાળી છે તે પણ થઈ હતી। ત્યારબાદ પોલીસ દ્વારા જાહેરનામા ભંગનો છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ને એ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, પરંતુ છેલ્લા અનેક મુદ્દતોમાં ધારાસભ્ય હાર્દિક પટેલ છે તેઓ કોર્ટમાં હાજર નથી રહેતા, તેને કારણે અગાઉ 29 ઓક્ટોબરના છે તેમની વિરુદ્ધ એક ધરપકડ વોરંટ છે તે ઇસ્યુ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ 10 સપ્ટેમ્બરના સુનાવણી નિયત કરવામાં આવી હતી, પરંતુ 10 સપ્ટેમ્બરના પણ તેમના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ દલીલ આપવામાં આવી હતી કે તેમને હજુ કોઈ ડોક્યુમેન્ટ સ્વરૂપે છે તે આ ધરપકડ વોરંટ નથી મળ્યું ને ત્યારબાદ વધુ એક મુદ્દત છે તે પડી હતી ને હવે ગઈકાલે સાંજના સમયે છે તે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા વધુ એક ધરપકડ વોરંટ છે હાર્દિક પટેલ વિરુદ્ધ કાઢવામાં આવ્યું છે। સીઆરપીસી કલમ 70 મુજબ છે આ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે ને હવે આગામી મહિનાની 10 તારીખે છે તે વધુ સુનાવણી હાથ ધરાવવાની છે। જયેશ, આભાર આપનો જાણકારી આપવા માટે।